તો અમદાવાદથી સમાચાર, જ્યાં અમદાવાદમાં વરસાદી સિઝનમાં કામ શરૂ કરવામાં આવ્યું છે। ગટર લાઇનનું કામ વરસાદી સિઝનમાં શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે વસ્ત્રાપુર વિસ્તારમાં રોડ ખોદી અને કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે ચોમાસા પહેલા કરવાની કામગીરી હવે યાદ આવી છે, જ્યાં ચોમાસામાં રસ્તો ખોદાતા લોકો વાહન ચાલકોને ખાસ કરીને મુશ્કેલી જોવા મળી રહી છે। ત્યારે વસ્ત્રાપુર વિસ્તારમાં રોડ ખોદી અને કામગીરી કરવામાં આવી રહી છે। રાજ્યમાં હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે। અમદાવાદમાં વરસાદે ભલે વિરામ લીધો હોય, પરંતુ ચોમાસામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે ગટરની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે વસ્ત્રાપુરથી હિમાલય મોલ તરફ જવાનો આ મુખ્ય માર્ગ છે, અને મુખ્ય માર્ગ ઉપર અત્યારે જે ગટરના ભૂંગળા નાખવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જો વરસાદ પડશે તો અહીંયા જે મુશ્કેલીઓ છે, પારાવાર મુશ્કેલીઓ છે તે સર્જાશે, કારણ કે અત્યારે જે રોડ છે તે રોડ ખોદવામાં આવ્યો હતો અને કામગીરી છે તે કામગીરી અત્યારે કરવામાં આવી રહી છે। પરંતુ આ જ કામગીરી છે તે ચોમાસા પહેલા કરવાની હોય છે, પરંતુ ચોમાસાની ઋતુમાં રોડ ખોદીને જે વાહન ચાલકો છે તેમને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે અત્યારે જે આ ગટર લાઇનની કામગીરી છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે। જે કામગીરી ચોમાસા પહેલા કરવાની હોય, પરંતુ તે કામગીરી અત્યારે કોર્પોરેશન છે તે કરી રહ્યું છે। એટલે કે મોડું કોર્પોરેશનને યાદ આવ્યું છે, ચોમાસામાં યાદ આવ્યું છે કે અહીંયા જે ગટરની કામગીરી છે તે કરવાની હતી। જો વરસાદ પડશે તો પારાવાર મુશ્કેલીનો સામનો કરવા અહીંયાથી પસાર થતા વાહન ચાલકોને કરવો પડશે। કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોધી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।